ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। એબીપી અસ્મિતામાં સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સંજયનગરના વિસ્થાપિતોને મકાન ન ફાળવાતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે। 4 વર્ષ બાદ પણ વિસ્થાપિતોને મકાન ન ફાળવાયાના આરોપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। સ્થળ પર માત્ર ખાડા ખોદાયાના આરોપ સાથે કોંગ્રેસે અહીંયા પ્રદર્શન કર્યું। વારસિયા રોડ સંજયનગર ખાતે 1841 મકાનો તોડી પાડ્યા। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન 18 માસમાં આપવાની વાત થઈ। 4 વર્ષના વાણા વીતી ગયા, મકાન ન મળતા સ્થાનિક લોકોએ શું કર્યું છે બતાવવાની કોશિશ કરીએ। અહીંયા સ્થાનિકોને મકાન ન મળતા તેમણે પોતે જ ફરીથી એ જ કહી શકાય કે મકાનો એમના જે ઝૂંપડા અહીંયા બનાવી દીધા છે। ચારે તરફ આપ જોઈ શકો છો ઝૂંપડા બનાવી દીધા છે। આજે અહીંયા ફરી એકવાર કોંગ્રેસ પહોંચી છે। કોંગ્રેસ પહોંચતા જ અહીંયા પોલીસ સતર્ક થઈ છે અને પોલીસ અત્યારે ઘટના સ્થળ પર છે। લોકોએ પોતાની જિંદગી શું બનાવી છે બતાવવાની કોશિશ કરી। આપ જોઈ શકો છો કે અહીંયા જે પરિવાર છે, નાનકડો પરિવાર છે, આપ જોઈ શકો છો અત્યારે જે માસી સબ્જી સમારી રહ્યા છે, આ ચૂલો જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી આવાસ યોજના 4 વર્ષ થયા, 18 માસમાં ઘર બનાવવાનું હતું, ઘરમાં રસોઈ થવાની હતી, રોડ રસ્તા પર થઈ રહી છે। પૂછીએ શું કહેશો, શું તમારી માંગ છે, શું થયું? ભાડે મકાનમાં રહેતા હતા, ભાડું ચડી ગયું, વચમાં ભાડા આપે, પાછા ચડી ગયા ભાડા। હવે કઈથી ભાડા